હલો મિત્રો, આજે આપણે 11જી વિજ્ઞાન એમાં પ્રકરણ નંબર 5 એમાં પુષ્પસૂત્ર વિશે આગળ શીખી ગયા. હવે આપણે જુદા જુદા કુળના લક્ષણો શીખવાના છે. એ પૈકી આજે પહેલું કુળ લઈશું આપણે ફેબેસી કુળ. આ ફેબેસી કુળના લક્ષણો અને પુષ્પીય લક્ષણો વિશે આજે આપણે શીખવાનું છે. કોઈ પણ કુળના લક્ષણો માટે આગળ આપણે જોઈ ગયા છે કે વનસ્પતિના આપેલા બાહ્યાકાર વિદ્યા એના લક્ષણો લેવામાં આવે છે, જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, એનું સ્વરૂપ, અને ત્યારબાદ પુષ્પીય લક્ષણોમાં પુષ્પ વિન્યાસ, પુષ્પ અને પુષ્પના આવશ્યક ચક્રો કે જેના પરથી આપણે પુષ્પીય સૂત્ર વિશે શીખી ગયેલા. સૌપ્રથમ આપણે જોઈએ ફેબેસી કુળના લક્ષણો. તેમાં MCQમાં પણ પૂછાય છે કે આ કુળ શરૂઆતમાં કયા નામે ઓળખાતું? તો આ કુળ શરૂઆતમાં પેપિલોનાઇડી અથવા પેપિલિયોનાઇડી તરીકે ઓળખાતું હતું. પેપિલોનાઇડી અથવા પેપિલિયોનાઇડી, જે લેગ્યુમિનેસી કુળ એનું ઉપકળ કહેવાતું હતું. એટલે શરૂઆતમાં પેપિલોનાઇડી અથવા પેપિલિયોનાઇડી તરીકે ઓળખાતું હતું. અને કયા કુળનું ઉપકુળ કહેવાતું હતું? તો લેગ્યુમિનેસી કુળનું ઉપકુળ કહેવાતું હતું. તો આ બંને પ્રશ્ન MCQમાં પૂછાય છે. હવે વનસ્પતિના બાહ્યાકાર વિદ્યાના લક્ષણોમાં લઈએ આપણે, તો આ કુળની વનસ્પતિઓ કેવા સ્વરૂપમાં જોવા મળે છે? તો આપણે જોઈએ કે આ વનસ્પતિઓ વૃક્ષ સ્વરૂપમાં પણ જોવા મળે, ક્ષુપ સ્વરૂપમાં પણ જોવા મળે, છોડ સ્વરૂપમાં પણ જોવા મળે. અને કેટલીક વનસ્પતિઓ મૂળ ગંડિકાઓ સાથેના મૂળ ધરાવે છે. તો આપણે આગળ શીખી ગયા કે સિમ્બી કુળની વનસ્પતિ, કઠોળ વર્ગની વનસ્પતિ, વાલ, વટાણા, ચણા વગેરે, એના મૂળ પર નાની મોટી ગાંઠો જોવા મળે છે, જેને મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે છે. તો મૂળ ગંડિકા ધરાવતા મૂળ ધરાવે છે. હવે એના મૂળ, પ્રકાંડ, પર્ણ એના વિશે જો પ્રકાંડમાં જોઈએ આપણે, તો પ્રકાંડ સીધું પણ હોય, અથવા આપણે જોઈએ કે ક્ષોભ સ્વરૂપમાં પણ હોઈ શકે, વેલા સ્વરૂપમાં પણ હોઈ શકે, એટલે વેલામય પણ હોઈ શકે. અને આ વેલાઓ કોઈ પણ આધારની ફરતે વીંટળાઈને ઉપર ચડે છે, એટલે એને આરોહી વનસ્પતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પ્રકાંડ સીધું અથવા આરોહી એટલે વેલા સ્વરૂપમાં જોવા મળે છે. પર્ણની રચના જોઈએ તો પર્ણ પીછાકાર સંયુક્ત. તો આગળ આપણે પર્ણના પ્રકારમાં જોઈ ગયા કે પર્ણપત્ર છેદિત થાય, અને આ છેદન પર્ણ કિનારીથી શરૂ થઈને મધ્ય શિરા સુધી પૂર્ણ થયેલું હોય, જેથી પર્ણપત્ર અનેક નાની નાની પર્ણિકાઓમાં વહેંચાઈ જાય છે, અને આ પર્ણિકાઓ મુખ્ય શિરાની પાર્શ્વ બાજુએ ગોઠવાયેલી હોય છે. તો આ પર્ણને સંયુક્ત પીછાકાર પર્ણ તરીકે ઓળખવામાં આવે. અથવા કેટલીક વનસ્પતિમાં પર્ણ સાદા પર્ણ પણ આપણે જોઈ ગયા છે. એકાંતરિત એટલે દરેક ગાંઠ પરથી એકાંતરે એક એક જ પર્ણ ઉદ્ભવે છે, અને પર્ણતલની બાજુમાં નાના પર્ણ જેવી રચના ઉદ્ભવે, જેને ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે. એટલે ઉપપર્ણ પણ ધરાવે છે. અને આ પર્ણમાં શિરાઓની ગોઠવણી, તો શિરાઓની ગોઠવણી આપણે બે પ્રકારની જોઈ ગયા છે, જાલાકાર અને સમાંતર. એક દળીમાં સમાંતર શિરા વિન્યાસ હોય, તો દ્વિદળી વનસ્પતિઓ છે એટલે જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. પુષ્પીય લક્ષણોમાં આપણે જોઈએ તો સૌપ્રથમ પુષ્પ વિન્યાસ. તો આપણે જોઈ ગયા કે પુષ્પ વિન્યાસ અક્ષ, એના પર પુષ્પોની ગોઠવણી
એને પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પુષ્પ વિન્યાસ એમાં અપરિમિત પ્રકારનું હોય છે. અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં આપણે આગળ શીખી ગયા કે એમાં અગ્રકલિકાનો વિકાસ થાય છે અને તેમાંથી મુખ્ય ધરી સર્જાય છે, જેને પુષ્પ વિન્યાસ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પુષ્પ વિન્યાસ અક્ષ પર અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો સર્જાય છે. અગ્રાભિવર્ધી ક્રમ એટલે પાયા તરફના પુષ્પો પહેલાં ખીલે છે અને ક્રમશઃ ટોચ પરના પુષ્પો ખીલતા જાય છે. તો આ રીતે અહીંયા વ્યાખ્યા નથી લખવાની, પણ માત્ર પુષ્પ વિન્યાસ અપરિમિત વર્ણન ફેબેસી કોડમાં અપરિમિત જ લખવાનું છે, પણ અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય એ પણ આપણને ખ્યાલ રહેવો જોઈએ. હવે આગળ જોઈએ આપણે તો એના પુષ્પીય લક્ષણો લઈએ આપણે. અને પુષ્પીય લક્ષણો તેમાં સૌથી પ્રથમ આપણે જોઈએ તો પુષ્પસૂત્ર પરથી આ લક્ષણો એકદમ સરળતાથી યાદ રાખી શકાય. આપણે પુષ્પસૂત્ર વખતે પણ જોઈ ગયા છે. તો અહીંયા પુષ્પની અંદર જોઈ શકીએ આ જે નિશાની છે નંબર 2 પર આવેલી નિશાની, કે જેમાં ગોળ આકૃતિની ઉપર ક્રોસ એરો પણ દર્શાવેલો છે અને નીચે વત્તાનું ચિહ્ન પણ છે. એટલે એનો અર્થ કે એમાં બંને જ આવશ્યક ચક્રો, બંને જનન ચક્રો આવેલા છે, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. એટલે દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે. તો આ કુળની વનસ્પતિના પુષ્પ દ્વિલિંગી છે, અહીંયા આપણે પુષ્પના લક્ષણમાં જોઈ શકીએ છીએ. અને બીજું આપેલું છે અનિયમિત પુષ્પ. તો આપણે અનિયમિત પુષ્પમાં જોઈ ગયા છે કે આવા પુષ્પમાં આયામ ધરીને એક જ ધરીથી વિભાજન કરતા 2 સરખા ભાગોમાં પુષ્પનું વિભાજન કરી શકાય. જો એનું તલ બદલી રાખવામાં આવે તો 2 સરખા ભાગોમાં એનું વિભાજન થતું નથી. તો એના માટે નિશાની કાં તો ટકાની નિશાની ઉપયોગમાં લેવામાં આવે છે, અથવા તો ગોળ આકૃતિ દોરીને માત્ર ઊભી લીટી, એક જ ઊભી લીટી એટલે એક જ તલમાં એને વિભાજિત કરતાં 2 સરખા ભાગોમાં એ પુષ્પને આપણે વેચી શકીએ. એટલે અનિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પુષ્પના લક્ષણ થઈ ગયા. હવે પુષ્પના ચક્રો આપણે લઈએ તો સૌથી પહેલું આવશે વજ્રચક્ર. આપણે જોઈ ગયા પુષ્પના 4 ચક્રો પૈકી સૌથી બહાર વજ્રચક્ર, એના પછી આવશે ક્રમશઃ દલચક્ર, ત્રીજું ચક્ર પુંકેસર ચક્ર અને ચતુર્થ ચક્ર છે સ્ત્રીકેસર ચક્ર. તો પહેલું ચક્ર આપણે લઈએ પુંકેસર વજ્રચક્ર. તો વજ્રચક્ર અહીંયા આપણે જોઈ શકીએ પુષ્પસૂત્રની અંદર વજ્રપત્રની સંજ્ઞા છે કે. હવે કેની બાજુમાં 5 લખેલું છે, તો એનો અર્થ વજ્રપત્રોની સંખ્યા 5 છે અને આ સંખ્યા કાઉન્સમાં દર્શાવવામાં આવી છે. જો કાઉન્સ વગર હોય તો આપણે એને મુક્ત વજ્રપત્રી તરીકે ઓળખી ગયા, પણ અહીંયા આ કુળની વનસ્પતિમાં આપણે પુષ્પસૂત્રમાં જોઈ શકીએ કે 5ની સંખ્યા કાઉન્સમાં દર્શાવવામાં આવી છે. એટલે આ જે વજ્રપત્ર 5 છે, વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા છે, એટલે આપણે એને કહીશું યુક્ત વજ્રપત્રી. અને આ વજ્રપત્રો એની કલિકાવસ્થામાં ગોઠવણી કેવી છે, તો આપણે કલિકાંતર વિન્યાસ જોઈ ગયા. તો એમાં કલિકાંતર વિન્યાસ આચ્છાદિત પ્રકારનો છે. આચ્છાદિત પ્રકારમાં આપણે જોઈ ગયા કે એના જે 5 વજ્રપત્રના એકમો છે એમાં એક એકમ એવો હોય છે કે જેની બંને કિનારી અન્ય ઘટક પર આચ્છાદિત હોય છે, અને એક એકમ એવો હોય છે કે જેની બંને કિનારી બીજા ઘટક વડે આચ્છાદિત હોય છે. અને બાકીના એકમો જોઈએ તો એની એક કિનારી બીજા ઘટક વડે આચ્છાદિત હોય છે અને બીજી કિનારી બીજા ઘટક પર આચ્છાદિત હોય છે. આવો કલિકાંતર વિન્યાસ એને આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ કહેવાય. એટલે અહીંયા આપણે વજ્રપત્રની સંજ્ઞા પરથી વજ્રપત્રોની સંખ્યા 5 છે. વજ્રપત્ર યુક્ત છે એટલે કાઉન્સમાં 5ની સંખ્યા દર્શાવેલી છે, અને વજ્રપત્ર પરથી કલિકાવસ્થામાં એનો કલિકાંતર વિન્યાસ આપણે જોઈએ આચ્છાદિત પ્રકારનો જોવા મળે છે. હવે બીજું ચક્ર લઈએ આપણે દલચક્ર. તો અહીંયા દલચક્ર માટે
કોરોના એટલે સંજ્ઞા સી વપરાય છે. અને પુષ્પીય સૂત્રમાં જોઈ શકીએ 1+2+2 અને છેલ્લું જે 2 છે કાઉન્સમાં છે. એટલે કે દલપત્રોની સંખ્યા છે 5. આ દલપત્રો 1+2+2 એટલે છૂટા છે એકબીજાથી, એટલે મુક્ત દલપત્રી. અને એની ગોઠવણી આપણે જોઈએ તો આપણે પુષ્પાકૃતિ પરથી આપણે જોઈએ એની ગોઠવણી. તો આ પુષ્પાકૃતિમાં અંદરના ભાગમાં આજે બતાવ્યું છે ધ્વજક. આ ધ્વજક એની પાર્શ્વ બાજુએ આવેલા પક્ષકને આચ્છાદિત કરે છે, પક્ષકને ઢાંકે છે. અને પક્ષક સૌથી આગળના બાજુએ આવેલા એકબીજા સાથે જોડાયેલા અને નૌકાના તળિયા જેવો આકાર ધરાવતા નવતલને ઢાંકે છે. એટલે આવા કલિકાંતર વિન્યાસ દલપત્રો, એના કલિકાંતર વિન્યાસ એને આપણે પતંગિયાકાર પ્રકારનું કલિકાંતર વિન્યાસ જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ એનું કલિકાંતર વિન્યાસ દલચક્રનું જોઈએ તો પતંગિયાકાર, જેમાં પશ્ચ ભાગે ધ્વજક સૌથી મોટું છે, 2 પાર્શ્વીય પક્ષકોને ઢાંકે અને તે અગ્રભાગે જોડાયેલા નવતલ બરાબર છે એને ઢાંકે છે. તો આ પ્રકારનો પતંગિયાકાર પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. તો દલપત્રમાં આપણે સંખ્યા પરથી જોઈ ગયા 1+2+2 એટલે પશ્ચ ભાગે સૌથી નંબર 1 ધ્વજક સૌથી મોટું, +2 એટલે 2 પાર્શ્વ બાજુ આવેલા પક્ષકો અને +2 કાઉન્સમાં એટલે 2 અગ્રભાગે આવેલા જોડાઈને બનેલા નવતલ બરાબર છે. તો આ રીતે કલિકાંતર વિન્યાસનો પ્રકાર થઈ ગયો પતંગિયાકાર. આકૃતિમાં પણ આપણે જોઈ ગયા. હવે ત્રીજું ચક્ર આવશે પુંકેસર ચક્ર. તો પુંકેસર ચક્ર અહીંયા આપણે જોઈ શકીએ એના માટે સંજ્ઞા છે એ એન્ડ્રોસિયમ. અને આ પુંકેસરોની સંખ્યા 9+1 લખેલી છે, એટલે કે કુલ સંખ્યા છે 10. પુંકેસરની સંખ્યા 10 અને 9 કાઉન્સમાં છે. એનો અર્થ કે 9 પુંકેસરો એકબીજા સાથે જોડાઈને એક ગુચ્છ બનાવે છે. +1 એટલે એક પુંકેસર છૂટું હોય એટલે દ્વિગુચ્છી કહેવાય. આ દ્વિગુચ્છી પુંકેસરો 2 ચક્રમાં ગોઠવાયેલા હોય છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ આ 9નો એક સમૂહ અને આ એક પુંકેસર છૂટું, એટલે 9 જોડાયેલા અને એક પુંકેસર છૂટું હોય એટલે 2 ચક્રમાં ગોઠવાયેલા પુંકેસર જોવા મળે છે. તો આ થઈ ગયા પુંકેસર એન્ડ્રોસિયમ. 9+1 એટલે 10 સંખ્યા, 9 કાઉન્સમાં છે એટલે 9 પુંકેસરો એકબીજા સાથે જોડાઈને એક સમૂહ બનાવે છે, એક ગુચ્છ બનાવે. +1 એટલે એ થશે દ્વિગુચ્છી. અને આ પુંકેસર આકૃતિમાં જોઈ શકીએ આપણે તેમ 2 ચક્રોમાં ગોઠવાયેલા હોય છે. હવે લઈએ આપણે ચોથું ચક્ર, ચતુર્થ ચક્ર એટલે કે સ્ત્રીકેસર ચક્ર, સૌથી અંદર આવેલું ચક્ર. અહીંયા આપણે જોઈ શકીએ એના માટે ગાયનોસિયમ એટલે સંજ્ઞા વપરાયેલી છે જી. જીની નીચે લીટી દોરેલી છે. એનો અર્થ કે બીજાશય ઉપરના ભાગમાં ગોઠવાયેલું હોય એટલે ઉચ્ચસ્થ અથવા ઉર્ધ્વસ્થ બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. જીની બાજુમાં સંખ્યા લખી છે 1 એટલે એક સ્ત્રીકેસરી છે. અને આપણે વાલ વટાણા વગેરેમાં જોઈ ગયા છીએ, વાલ વટાણા વગેરેમાં આપણે જોઈ ગયા છીએ કે એક કોટરીએ બીજાશય એની વક્ષધાર પર એક હરોળમાં ઘણા બધા અંડકો ગોઠવાયેલા હોય છે. એક કોટરીએ વાલ વટાણામાં આપણે જોઈ ગયા છે આગળ, અને એના પર વક્ષ સપાટી પર ઘણા બધા અંડકો જોડાયેલા હોય અને પરાગવાહિની એકલ હોય છે. આ અંદર આકૃતિમાં સૌથી અંદર જે ચક્ર બતાવેલું છે એ છે સ્ત્રીકેસર ચક્ર. હવે આવશે ફલન બાદ અંડકનું રૂપાંતર બીજમાં બીજાશયનું ફળમાં થાય છે. તો આગળ આપણે જોઈએ સિંબી કુળની વનસ્પતિ છે ને ફળ સિંબ પ્રકારના. બીજ એક અથવા ઘણા આપણે વાલ વટાણાની અંદર જોઈએ ઘણા બધા પણ જોવા મળે. અને વિકાસ દરમિયાન એમાં ભ્રૂણપોષનો જથ્થો વપરાઈ જતો હોવાથી આ જે બીજ છે અભ્રૂણપોષી બની જાય છે. તો આ રીતે
પહેલાં બાહ્યાકાર વિદ્યા પરથી લક્ષણો જોઈએ, પુષ્પીય સૂત્ર પરથી પુષ્પીય લક્ષણો સરળતાથી જોઈ શકીએ. પુષ્પ સૂત્ર પરથી આપણે અનિયમિત પુષ્પ, બીજી સંખ્યા ઉભયલિંગી છે, ત્રીજી સંખ્યા વજ્રચક્ર માટે 5 સંખ્યા યુક્ત છે, ત્રીજી સંખ્યા દલચક્ર માટે 1+2+2 કૌંસમાં પતંગિયાકાર પ્રકારનો, ચોથી સંખ્યા છે એ પુંકેસર ચક્ર માટે એન્ડ્રોસિયમ, 10 સંખ્યા છે 9 સમૂહ વત્તા 1 એટલે દ્વિગુચ્છી, છેલ્લી સંખ્યા છે ગાયનોસિયમ શ્રીકેસર ચક્ર, નીચે લીટી દોરેલી છે જીની એટલે બીજાશય ઉચ્ચસ્થ એટલે પુષ્પનો પ્રકાર થશે અધોજાઈ, અને બીજાશયમાં કોટરની સંખ્યા 1 છે 1 સ્ત્રી કેસરી, અને એની અંદર વટાણાના ઉદાહરણ આપણે યાદ રાખી શકીએ. એટલે એક સ્ત્રી કેસરીમાં વક્ષ સપાટી પર ઘણા બધા અંડકો જોડાયેલા હોય અથવા એક પણ હોઈ શકે. તો આ પુષ્પીય સૂત્ર અને પુષ્પાકૃતિ એના પરથી એના આપણે લક્ષણો જોઈએ. તો હવે અહીંયા આ આકૃતિમાં આપણે સ્પષ્ટ પુષ્પાકૃતિમાં જોઈ શકીએ કે સૌથી બહાર વજ્રચક્ર, એની અંદર બીજું ચક્ર દલચક્ર, ત્રીજું પુંકેસર ચક્ર અને ચતુર્થ ચક્ર એટલે સ્ત્રીકેસર ચક્ર. હવે આ વનસ્પતિ એની આર્થિક અગત્યતા આપણે જોઈએ તો ઘણી બધી વનસ્પતિ આર્થિક રીતે અગત્યની છે, અને આપણે જોઈ ગયા કે આમાં સિમ્બી કુળની વનસ્પતિઓ છે જે કઠોળ તરીકે આપણે એને ઓળખીએ છીએ, અને એ વનસ્પતિઓ આપણને ખોરાક તરીકે ઉપયોગી છે. ચણા, તુવેર, વાલ, મગ, સોયાબીન વગેરે. કેટલીક વનસ્પતિઓમાંથી આપણને ખાદ્ય તેલ પણ મળે છે. દાખલા તરીકે આપણે જોઈ શકીએ અહીંયા મગફળી, સોયાબીન, જેમાંથી આપણે તેલ પણ મેળવીએ છીએ. ત્રીજું રંગક તરીકે ઉપયોગી, એમાં આપણે જોઈએ ગળી, જેને આપણે કહીશું ઇન્ડિગો ફેરા. કેટલીક વનસ્પતિઓમાંથી રેશા પણ પ્રાપ્ત થાય છે, દાખલા તરીકે શણ. કેટલીક વનસ્પતિઓ ઘાસચારા તરીકે ઉપયોગી છે, ત્રિપત્તી, ટ્રાઇફોલિયમ અને ઈકળ. આ વનસ્પતિઓ ઘાસચારા તરીકે ઉપયોગી છે. આ કુળની કેટલીક વનસ્પતિ ઔષધ તરીકે પણ ઉપયોગી છે, ખાસ MCQમાં પૂછાય છે જેઠી મધ. અને બીજો અગત્યનો પ્રશ્ન, સુશોભન માટે પણ આમાંની કેટલીક વનસ્પતિઓનો ઉપયોગ થાય છે, અને એમાં ઉદાહરણ છે લ્યુપિન અને વટાણા. તો આ જે આર્થિક અગત્યતા ધરાવતી વનસ્પતિઓ છે, તો આમાં કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. એમાં એક રંગક તરીકે ઉપયોગી ઇન્ડિગો ફેરા પૂછાય છે, રેસાઓ માટે શણ પૂછાય છે, ઘાસચારા તરીકે ઈકળ પૂછાય છે, અને ઔષધ અને સુશોભન આ બધા પ્રશ્નો MCQમાં પણ પૂછાય છે. તો આ રીતે મિત્રો આ જે કુળના લક્ષણો, કોઈ પણ કુળના લક્ષણો, એક તો આપણે એના પુષ્પસૂત્ર, અને બીજું એની જે પુષ્પાકૃતિ છે એના પરથી ખૂબ સરળતાથી આપણે પુષ્પીય લક્ષણો આપણે લખી શકીએ, કુળના લક્ષણો લખી શકીએ. અને આ વનસ્પતિ દાખલા તરીકે વાલ, વટાણા, ચણા છે તે કયા સ્વરૂપમાં છે, તો છોડ છે, વૃક્ષ છે કે વેલા સ્વરૂપમાં એ પણ લખી શકીએ. બરાબર છે? તેના લક્ષણો સરળતાથી લખી શકીએ. થેન્ક યુ ઓલ.